14 લોકનો નાથ પ્રત્યક્ષ કળિયુગની અંદર જો જે માગે એ મળે એવું છું ઇતિહાસે અજોડ જગતમાં મૂળ હું પ્રથમ જીનેશ્વરી મૂર્ત આયા ક્રમ પહોંચ્યું આજ છે વિક્રમ અનંતાયુગમાં અપવાદ પ્રગટ પ્રત્યક્ષ મૂળ ભગવાન જગતને ખુલ્લે આમ કહ્યું હું કારણ અગુરુ લઘુતમ. દાદા કહેતા કે અહીંયા અમે ગુરુ નથી અને અમારી પૂર્ણિમા થઈ એ નથી, છતાં ગુરુ પૂર્ણિમા ઉજવીએ છીએ. ભેગા થવાનું અને પ્રત્યક્ષના દર્શન કરવાના. કારણ પૂનમ થઈ નથી, પણ અમે એક દિવસ માટે સંપૂર્ણ કેવળ જ્ઞાન સ્વરૂપમાં રહીએ. સવારે પહેલા દાદા ઉઠી જાય 5-6 વાગે, પછી બધું તૈયાર જ થઈ ગયા, ફટાફટ તૈયાર થઈ જાય, નવી ટોપી પહેરે, થોડું ચા નાસ્તો, દૂધ હોય કે નાસ્તો હોય કરી ઘરના લોકો બધા પગે લાગે, પૂજા કરે અને 8 વાગે શોભાયાત્રા શરૂ થાય. દાદાનું પછી કહે ને કે અમે કોણ છે ને આવો, અને કશું બોલીએ નહીં, બોલાવીએ નહીં, કેવળ આત્માનો ઉપયોગમાં. અને એક એક વ્યક્તિઓના આંખે આંખ મેળવીને દર્શન કરતા. અને એ દર્શન આજે પણ કેટલાય લોકો પછી જ્ઞાન લે છે. હમણાં તો કે અમે એક દાડો દાદાને શોભાયાત્રામાં જોયા હતા, એ મૂર્તિ બોલાતી જ નથી, એ દર્શન બોલાતા જ નથી. પછી બગીમાંથી ઉતરીને સ્ટેજ પર બેસાડે તો 3-3 કલાક તે દાડ તો હાર પહેરાવે, પછી હાર કાઢીને પાછો પોતાને આ પહેલે જેને પહેરાવે એને પાછો આપે, એ પછી જાય, પછી બીજો આવે. એક ધારું એવું 3-3 કલાક 4-4 કલાક એક ધારા દાદા બેસી રહ્યા હોય. અને જે ભક્તિમાં આત્મા ઉલ્લાસમાં આનંદમાં આ જે પદો ગવાતા હોય, નસીમ જે કાર ગવાતા હોય, લોકો બધા દર્શન કર્યા જ કરે. બધા કે છે ને અમારી પોતાના દર્શન કર્યા હશે તો મહાવિદ્ય ક્ષેત્રે એન્ટ્રી પામશે અને મોક્ષે જશે. કેટલી કરુણા અમારા સર્કલમાં આવ્યો હશે, આ દર્શન કર્યા હશે તોય એને સંપૂર્ણ કલ્યાણ થાય, મોક્ષ સુધીનું. એ કલ્યાણની ભાવના પણ અજાયબી હતી. એ દર્શન, એ સ્થિરતા, એ અલૌકિકતા કે છે ને એ દિવસના દર્શન કે છે ને આડે દાડે તો આવે તે હોય તો આવજે, ના હોય તો ના આવીશ, આ દાડો ચૂકીશ નહીં કે છે. અને આજે સ્થૂળ દેહ દાદા નથી, પણ સૂક્ષ્મ રીતે દાદા હાજર છે ને છે. અને કે છે ને કેટલાય ભવોની અમારી ભાવના હતી કે સ્ત્રીઓનો મોક્ષ કેમ ન થઈ શકે, ગૃહસ્થીઓ મોક્ષ કેમ ન પામી શકે. અને જગતને આ સ્થિતિમાં ન રહેવું જોઈએ, કંઈક દુઃખોથી મટી જાય, તમામ દુઃખોથી છુટકારો થાય એવું કંઈક જ્ઞાન પ્રાપ્ત થવું જોઈએ. તો આ વ્યવસ્થિતની શોધ અમે આપી જગતને. કે છે 3 વસ્તુ માટે અમારું ભવોથી અમારી ઈચ્છા હતી કે છે, અને છેવટે આ ભાવમાં 3 વસ્તુ કરી શક્યા. એ લાખો ગૃહસ્થીઓ આત્મજ્ઞાન પામી શક્યા. સ્ત્રી નિરૂમા જેવા તો જબરજસ્ત સ્ત્રી દેહ પણ પૂર્ણ જ્ઞાની દશા પામી શક્યા. અને લાખો સ્ત્રીઓ માટે પણ મોક્ષ માર્ગ ખુલ્લો થઈ શક્યો. અને વ્યવસ્થિતનું જબરજસ્ત જ્ઞાન આપી શક્યા. સંસારમાં રહીને એક ચિંતા ના થાય, એક દુઃખ ના અડે, જબરજસ્ત વ્યવસ્થિતનું જ્ઞાન આપ્યું.
જય સચ્ચિદાનંદ. આ વર્ષે દાદા ભગવાનનો મેસેજ એવી રીતે લઈશું આપણે. વ્યવસ્થિતની આજ્ઞા વાપરીએ જીવનમાં. વ્યવસ્થિતની આજ્ઞા દરેક જીવનના પ્રસંગોમાં ગોઠવીએ. આપણે ત્રીજી આજ્ઞા ફિટ થાય દરેક વ્યવહારમાં. અને મુખ્ય હેતુ એ છે કે આ આજ્ઞા આપણે સિદ્ધ કરતા જઈશું. આ બાજુ વ્યવસ્થિતની આજ્ઞા, આ બાજુ હું શુદ્ધાત્મા છું આજ્ઞા, આ બાજુ ફાઇલ સંભાળ. આજ્ઞા સિદ્ધ કરતા કરતા આપણી પૂર્ણાહુતિ થશે. તે વ્યવસ્થિતની વિજ્ઞાન તો એટલું મોટું જબરજસ્ત છે, પણ આપણે બેઝિક આવડશે એટલે થોડો વખત નવી નવી વાતો લેતા જઈશું. દાદા ભગવાનની તો 11 તો દાદા વાણી છે આની પર, વ્યવસ્થિત ઉપર. અને 2 પુસ્તકો તો અવશ્ય છે જ, 11મી પૂર્વાર્ધ અને 11મી ઉત્તરાર્ધ હપ્તાવાણીના. એમાં પણ બેઝિકથી માંડીને ઠેઠ ટોપ સુધીની વાત મળે છે. અને વ્યવસ્થિતની આજ્ઞા આ બાજુ સિદ્ધ થશે ત્યારે આ બાજુ કેવળ જ્ઞાન પ્રગટ થશે. એટલું બધું ટોપમોસ્ટ વાત છે. આપણે બેઝિક વ્યવસ્થિતની આજ્ઞા રોજના જીવન વ્યવહારમાં વાપરવાનું પ્રેક્ટિસમાં લેવું છે. દાખલા તરીકે અત્યારે આ બધું યુક્રેન ને રશિયા ને ઇઝરાયલ ને ઈરાન ને અમેરિકા ને ફ્લાઇટોના પ્રોબ્લેમ ને ગેસના પ્રોબ્લેમ ને શું થશે ને આ લોકો કેમ આવું કરે છે ને બિચારા ગરીબ માણસો મરી જશે ને સામાન્ય માણસો હવે ત્યાં કરતા દેખાય છે. આ લોકો આવું કરે છે, આ લોકો આવું કરે છે. ત્યાં આપણને જ્ઞાન હાજર રહેવું છે. ત્યાં પોતે શુદ્ધાત્મા છે, વ્યવસ્થિત કરતા છે. આ કુદરત નિમિત્ત બનાવે છે. અને વ્યવસ્થિત શું બને છે? જુઓ, પોતે શુદ્ધાત્મા મરવાનું નથી ને આ દેહ મર્યા રહેવાનું નથી. વ્યવસ્થિત કોનું શું બને છે એ જોવાનું. તો આપણી એ દ્રષ્ટિમાં વ્યવસ્થિતનું જ્ઞાન ગોઠવાશે તો નિર્દોષ દેખાશે, અકર્તા દેખાશે, શુદ્ધાત્મા દેખાશે અને કર્મ નહીં બંધાવે. એ તો આ જ રાગ દ્વેષ કર્મ બંધાવી પછી બીજે ભોગ એની સંકલનામાં આવવું પડે અને ભોગ બનવું પડે. આપણે એ લાવવા માંગીએ છીએ કે આ બન્યો, ઉથલ પાથલ થશે, થઈ રહી છે, પણ કોઈ કરતા નથી. આ રિઝલ્ટ ઓફ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ છે. આપણને એવું જ્ઞાન હાજર રહેવું છે. શુદ્ધાત્મા સિવાય બીજો બધો ભાગ વ્યવસ્થિતને તાબે છે. શુદ્ધાત્મા જ્ઞાન સ્વરૂપ છે, અકર્તા છે, કેવળ જ્ઞાન સ્વરૂપ છે. અને બીજી આખી પ્રકૃતિ જીવ માત્રની વ્યવસ્થિતને તાબે છે. અને એને હું કરું છું માને છે. તેથી આવતા ભાવના કર્મ બંધાય છે અને આવતા ભાવનું આખી જિંદગીનો હિસાબ પ્રગટ થશે પછી બીજે ભાવ. અને આપણે એ જાગૃતિમાં રહેવા માંગીએ છીએ કે રિલેટિવ માત્ર વ્યવસ્થિતને તાબે છે, રિયલ પોતે શુદ્ધાત્મા છે. એટલે દુનિયાની ઉથલ પાથલોમાં આપણને ક્ષમતા રહેવી જોઈએ. ફ્લાઇટ મોડું પડ્યું, ના મળ્યું, 4 કલાક બેસી રહેવું પડ્યું, 12 કલાક બેસી રહેવું પડ્યું, વ્યવસ્થિત. આ લોકો આવા, એરપોર્ટવાળા આવા, ફ્લાઇટવાળા આવા, આ દુનિયાની આમ પત્તર રગડી નાખે. કોઈની ભૂલ કાઢવી નથી. એમ ધીમે ધીમે વ્યવસ્થિતનું જ્ઞાન એપ્લાય. અને વ્યવસ્થિત વગર છૂટકો જ નથી. રડારડી કરશું તોય વ્યવસ્થિત, અને ક્ષમતામાં રહીશું તોય વ્યવસ્થિત. બન્યું છે એ છોડવાનું જ નથી, બન્યું એ જ કરેક્ટ છોડવાનું જ નથી. એટલે આ દુનિયાની ઉથલ પાથલમાં એ વ્યવસ્થિતનું જ્ઞાન વાપરવું છે. આપણા ઓફિસના કાર્યોમાં સાહેબે આમ કર્યું, મને આમ કરી નાખ્યું ને ખાલી હેલ્પ કરતા નથી મારી માટે, ત્યાં વ્યવસ્થિતનું જ્ઞાન લેવું છે. એના ફાઇલોનો જેટલો હિસાબ છે એટલું કામ આવશે. કોઈનોય દોષ નથી. કોઈ વખત દોઢું કરવું પડે, બમણું કરવું પડે, કોઈ વખત સપોર્ટ ના કરે, કોઈ વખત સપોર્ટ મળે. કામ બગડી ગયું, મોડું થયું, ના થયું, જલ્દી થયું, બન્યું એ વ્યવસ્થિત. કોઈની ભૂલ કાઢવી નથી. આપણે પોતાની જાતમાંય જુઓ, મોડું ઉઠાયું, વહેલું ઉઠાયું, વ્યવસ્થિતનું જ્ઞાન. ખાવાનું ભાવ્યું, ના ભાવ્યું, વ્યવસ્થિત. બનાવનારની ભૂલ કાઢવી નથી. એમ જીવનના નાના નાના પ્રસંગોમાં વ્યવસ્થિતનું જ્ઞાન એપ્લાય કરતા જવું છે. આગળ સૂક્ષ્મ વાતો આપણે લઈશું ભવિષ્યમાં. આ વર્ષે આમાં અહીંથી શરૂઆત કરીએ. દરેક પ્રસંગમાં વ્યવસ્થિતનું જ્ઞાન વાપરતા જઈશું. એ નાના નાના
પ્રસંગોમાં વ્યવસ્થિતની આજ્ઞા સિદ્ધ થઈ ગઈ, છેવટે ટોપમોસ્ટ ધ્યાન સુધી પહોંચીશું આપણે. પછી ગમે તેવો દર્દ આવ્યો, દુઃખ આવ્યું, 2000 કપાઈ ગયા, વ્યવસ્થિત. લોકો રડી રડીને ભોગવે છે, 2 ખોટ ખાય. એક તો 2000 ગયા અને ઉપરથી કકડાટ માંડે. આપણે એક જ ખોટ ખાવી છે, ગયા વ્યવસ્થિત અને દાદા કે અપાવડાવ્યા વ્યવસ્થિતે, કપાવડાવ્યા વ્યવસ્થિત. ઘેર જઈને ફસલા શીરો ભજીયા ખાવા સુઈ છે. કેમ તો કે વ્યવસ્થિત રડી રડીને ભોગવશો તો કંઈ આવવાનું નથી, રડારડી કરશો તો પાછા આવવાનું નથી. અને જો ક્ષમતામાં રહીશું તો નવું બંધાશે નહીં. અને વ્યવસ્થિતનું એટલે શું? પૂર્વનો હિસાબ હતો તે કપાઈને હિસાબ પૂરો થયો. માટે વ્યવસ્થિત છે, બન્યું એ કરેક્ટ, બન્યું એ જ ન્યાય, ભૂલ કાઢવા જેવું કોઈને રહી જ નહીં. અને એમ આપણે દરેક જીવનના પ્રસંગમાં વ્યવસ્થિતની આજ્ઞા સિદ્ધ કરતા જવું છે. ઘડી ખારી આવી, બનાવનારની ભૂલ નથી. આપણો હિસાબ સમજવાનો કે આજે પ્લસ માઇનસ કરી ખાઓ, ભાત વધારે નાખો, બીજું ગળપણવાળી વસ્તુ નાખો, ઢોકળા ઉમેરી છોડી નાખો. એટલે આમ પ્રેક્ટિકલી વ્યવસ્થિતની આજ્ઞા જીવનમાં વાપરતા જવું છે. અને એ કહે ને કે જે પ્રસંગો બને છે ને ત્યારે જ મારી સાથે આવું કેમ બન્યું, મને દર વખતે આમ કેમ ભજવે છે, આ જ માણસ આવો છે, કોકને આક્ષેપ આપી દઈએ છે. ત્યાં આપણને લેવું છે કે કોઝિસ વગર ઇફેક્ટ આવે નહીં. ઇફેક્ટ આપવા માટે વ્યવસ્થિત સંયોગને ભેગા કરે. નિમિત્તનો શું દોષ? એટલે આમ નાના નાના પ્રસંગમાં એપ્લાય કરો. એમાં 2 રીતે, એક તો આપણો ભોગવટો મટવો જોઈએ અને સામો નિર્દોષ દેખાવો જોઈએ, દોષિત ના દેખાવો જોઈએ. તો આ વ્યવસ્થિતની આજ્ઞા સાચી રીતે એપ્લાય કરે. મરવા દો, વ્યવસ્થિત છે બધું, શું થાય એનું ધાર્યું કરે છે, કરવા દો. અરે એમ છોડીએ તો ભોગવટો તો ચાલુ જ રહ્યો, દોષિત તો દેખાય છે અને આપણો અસરો આવી જ ગયા. ના, સમાધાનપૂર્વક શુદ્ધાત્મા આવું કરે નહીં. પ્રકૃતિ વ્યવસ્થિતને તાબે છે. ફાઇલ 1ની પ્રકૃતિ વ્યવસ્થિતના 2 પ્રકૃતિના હિસાબ પૂરા થયા, હું શુદ્ધ. વ્યવસ્થિતનું જ્ઞાન ગોઠવતા જઈશું. ગયા વર્ષે આપણે ગર્વરસ પર લીધું કે આ કરે છે કોણ. આની જ કનેક્શનમાં આ વર્ષે આપણે વ્યવસ્થિતની આજ્ઞાને એપ્લાય કરતા જઈશું. દરેક પ્રસંગમાં લેતા જઈશું તો ભોગવટાનો દુઃખે મટી જશે અને જગત નિર્દોષ દેખાશે, એ પણ સિદ્ધ થઈને ઊભું રહેશે. એટલે આજે નિશ્ચય કરીએ, આજ્ઞા ત્રીજી સિદ્ધ કરવી છે. એની વાપરતા શરૂઆત કરીશું તો એન્ડ સિદ્ધ થશે. શરૂઆતે આપણે કરેલી જ છે, કરી જ રહ્યા છે મહાત્માઓ. પણ આમ છે, આવું કેમ કર્યું, મારી સાથે આમ કેમ, એ બધા કંઈક ઊભું થયું, હવે શું થશે? એટલે ભય ઊભો થાય, ચિંતા ઊભી થાય, ભોગવટો ઊભો થાય. કંઈ પણ સફરિંગ આવ્યું એટલે સમજવાનું વ્યવસ્થિતની આજ્ઞા એક્ઝેક્ટ ગોઠવવાની જરૂર છે, કાચી પડે છે. એક્ઝેક્ટ ગોઠવાશે તો આ બાજુ સમાધાન રહેશે, સમાધિ રહેશે. અને આ બાજુ વ્યવસ્થિતનું જ્ઞાન જેટલું ફિટ થયું, જેટલા આવશે એટલા આવશે, કેવળ જ્ઞાનના અંશ પ્રગટ થતા જશે. દાદાને જબરજસ્ત કહે ને કે વિતરાગતા રહી શકે એ લેવલ સુધી વ્યવસ્થિત, એટલે કે અમને 4 ડિગ્રી પૂર્ણ રહ્યું વ્યવસ્થિતનું જ્ઞાન. જો એ 4 ડિગ્રી વધ્યું હોત તો કેવળ જ્ઞાન થઈ જાત. એટલે એમને સિદ્ધ કરેલી વસ્તુ આપણને રેડીમેડ આવે છે. બીજા શબ્દોમાં કહે દાદા કે કરોડો અવતારની આ શોધખોળ આપણને રેડીમેડ મળે છે, આપણે વાપરવી છે. અને આ વાપરતા વાપરતા જેટલું કરતા પણ ખલાસ થશે, સંપૂર્ણ થયું, કેવળ દર્શન સંપૂર્ણ થયું, તો એકાવતારી બનાવશે. એટલે આ આજ્ઞા જ આપણને કે પૂર્ણાવતી પમાડે એવી જબરજસ્ત છે. અત્યારના આપણે જીવન વ્યવહારમાં વ્યવસ્થિત જ્ઞાન, વ્યવસ્થિતની આજ્ઞા વાપરતા જઈએ. ઊંધી રીતે વપરાય એવું નથી કરવું, પણ એવી રીતે વાપરી છે સમાધાનપૂર્વક રહે આપણી જાગૃતિ, અને અંદર સમાધિ રહે અને નિર્દોષ દેખાય. સરસ. દાદા પાસે શક્તિ માગીશું, નિશ્ચય મજબૂત કરીશું અને આજ્ઞા પણ પાડતા પાડતા આજ્ઞાને સિદ્ધ કરીશું. લોકાલોકે જાગી પુણ્ય ત્યારે દાદા
चरण रज पाई युग आखाने फिर अब नारी स्वयं प्रकाशक ज्योति कल्पे कल्पे जे पुष्प खिले माणिया भव माते लाणी आ प्रेम अवतारिणी घोरम डूबे रुमा समाणी गुरु पूर्णिमा से दादानी પૂજ્ય નિરૂમાના 7